હાય ગાઈઝ, કેમ છો બધા? સો આ આપણી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની જે સિરીઝ છે એમાં આઈ હેવ ટોલ્ડ યુ કે ભાઈ આપણે રોજે રોજે એક વિડીયો કરીશું એન્ડ ટોપિક્સ એટલા હાઈ યીલ્ડિંગ છે, એટલા ઇમ્પોર્ટન્ટ છે કે જો આ આખી સિરીઝ તમે રોજે રોજે એક એક વિડીયો કરીને જોઈ લીધી, એક એક બે બે વિડીયો, દેન તમારા એક્ઝામમાં આઈ વુડ સે કે આવતા હોય એના કરતાં 25 માર્ક્સ વધારે સિક્યોર થઈ જ જશે. કારણ કે ઘણી બધી વખત કેવું થાય, છોકરાઓ આ મિસ્ટેક બહુ જ કરતા હોય છે કે એક્સ્ટ્રા શું વાંચું, અપડેશનમાં એટલા બધા ફોકસ થઈ જાય કે બેઝિક્સ જ વાંચવાનું ભૂલી જાય. હવે જો આ જે ટોપિક છે કે ભાઈ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ્સ, બંધારણીય સુધારાઓ, તો ક્વેશ્ચન ડાયરેક્ટ નહીં પણ ઇનડાયરેક્ટ તો આવવાનો જ છે એક્ઝામમાં. તો ચલો વધારે વાર ના કરીએ, આપણે ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ્સ જે છે એ સ્ટડી કરીએ. હવે જુઓ, અમેન્ડમેન્ટ્સ આપણે સ્ટડી કરીએ એટલે કે સુધારાઓ, એની પહેલાં આપણે સૌથી પહેલાં એ જોઈશું કે ભાઈ સુધારા કેવી રીતે થાય છે. બીજી વસ્તુ આપણે આની અંદર એ જોઈશું કે ભાઈ અમેન્ડમેન્ટ્સ જે થાય છે એ દેશની અંદર પોલિટિકલ સિનેરિયો શું છે એ ધ્યાનમાં રાખીને થાય છે. તો શું તમારે ગોખવું નહીં પડે, તમને ઓપ્શન્સ જોઈને ક્યાં તો પછી અમેન્ડમેન્ટ નંબર અને એનું યર જોઈને પોતે જ ખ્યાલ આવશે કે આ ટાઈમમાં શું થવું જોઈએ. તો ભાઈ પહેલાંથી 10 અમેન્ડમેન્ટ છે, ફાઉન્ડેશન એરા કહી શકીએ, 24-25 ગોલકનાથ ફિક્સ કહી શકીએ, 42 મિની કોન્સ્ટિટ્યુશન, ઇમરજન્સી, સોશિયલ રાઇટ્સ મળ્યા 86-93માં, વોટિંગ અને પંચાયતી રાજ. સો વી હેવ ડન લોટ ઓફ થિંગ્સ હિયર. બહુ જ સરસ બનાવ્યું છે, તમને આજે જ બધા અમેન્ડમેન્ટ્સ યાદ રહી જશે મારી સાથે સાથે ફોર શ્યોર. ડન. જો આજે આપણે વિડીયો કરી રહ્યા છે ત્યાં સુધી 106 ટોટલ અમેન્ડમેન્ટ્સ થઈ ચૂક્યા છે કોન્સ્ટિટ્યુશનને. સૌથી પહેલું અમેન્ડમેન્ટ 1951માં થઈ ચૂકેલું છે અને આગળ સ્ટાર્ટ કરીએ. તો ભાઈ સૌથી પહેલાં કઈ રીતે, હવે જો આ સ્ટાર્સ હશે દરેક પીપીટીની ઉપર, તો 3 સ્ટાર મતલબ કે હાઈએસ્ટ ઇમ્પોર્ટન્સ, ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. 2 સ્ટાર મતલબ મીડિયમ ઇમ્પોર્ટન્સ. ઓકે, સો અહીંયા આગળ આપણે જોઈએ કે ભાઈ કઈ રીતે બંધારણ જે છે એને આપણે સુધારી શકીએ, હાઉ ટુ અમેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન. સૌથી પહેલાં આર્ટિકલ નંબર યાદ રહેવો જોઈએ. આર્ટિકલ નંબર ઇઝ 368. ઓકે, હવે આ જે 368 છે એની અંદર એવું કહેવાય છે કે એક જ સેકન્ડ ગાઈઝ. ઓકે, સોરી, લેટ સ્ટાર્ટ. 106 જ અમેન્ડમેન્ટ થઈ છે આપણે. હવે 3 રીતે, દેર આર 3 મેથડ્સ જેનાથી અમેન્ડમેન્ટ થશે. હવે કેમ 3 મેથડ છે? તો ભાઈ સબ્જેક્ટ જે છે, કઈ વસ્તુને તમારે કોન્સ્ટિટ્યુશનની અંદર ચેન્જ કરવી છે અને એ ચેન્જ કરવાથી શું ઇમ્પેક્ટ આવી શકશે એના આધારે 3 મેથડ્સ ડિવાઇઝ કરવામાં આવી છે. સૌથી પહેલી મેથડ જે છે એ સિમ્પલ મેજોરિટી, સાદી બહુમતથી. મતલબ કે જેટલા પણ લોકો એ દિવસે સંસદમાં છે એ બધાની બહુમત આવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, ખાલી 200 જ લોકો છે તો 101 વોટ મળી ગયો તો એ ચેન્જ થઈ જશે. મોટા ભાગનું બંધારણ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આ જ રીતે ચેન્જ થાય છે. એટલે જ આપણા કોન્સ્ટિટ્યુશનને કેવું કીધું છે, ફ્લેક્સિબલ, લચીલું પણ કહેવામાં આવ્યું છે. દાખલા તરીકે આર્ટિકલ 2 and 3 બરાબર આનાથી જ ચેન્જ થશે, સાદી બહુમતથી. ફોર એક્ઝામ્પલ, આપણે જમ્મુ એન્ડ કાશ્મીરના સ્ટેટને યુનિયન ટેરેટરીમાં, 2 યુનિયન ટેરેટરીમાં ડિવાઈડ કરી નાખ્યું હતું, એ આર્ટિકલ 3થી થશે. દેન આર્ટિકલ 100 કોરમ ઇન પાર્લામેન્ટ, કે ભાઈ સંસદની અંદર કેટલા સભ્યો મિનિમમ હોવા જોઈએ તો જ પાર્લામેન્ટની કાર્યવાહી આગળ જાય. કેટલું છે? 10%. નંબર ઓફ સુપ્રીમ કોર્ટ જજીસ, સિટીઝનશિપ એટલે કે નાગરિકત્વ મેળવવામાં કઈ રીતે ચેન્જ થશે. આવા બહુ જ બધા પાર્ટ્સ છે જે માત્ર ને માત્ર સિમ્પલ મેજોરિટીથી ચેન્જ થઈ જશે. આગળ જોવા જઈએ અને જો અહીંયા આગળ એક સ્પેસિફિકેશન એ પણ છે કે જે ચેન્જ થશે સાદી બહુમતથી એ આર્ટિકલ 368ના વ્યાપની બહાર રહેશે. ઇટ વિલ બી આઉટસાઇડ ધ પર્વ્યુ ઓફ આર્ટિકલ 368 અને એના કારણે બંધારણીય સુધારણા નંબર, જે અમેન્ડમેન્ટ નંબર આપણે કહીએ છીએ ને, દેટ અમેન્ડમેન્ટ નંબર વિલ નોટ બી ક્રિએટેડ. અગેન એક્ઝામ્પલ લઈએ, આપણે જમ્મુ અને કાશ્મીરના સ્ટેટને આપણે યુનિયન ટેરેટરીમાં પરિવર્તિત કર્યું તો એમાં કોઈ પણ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ નંબર નથી પડ્યો. ઓકે, સમજાયું બધાને? તો હિયર નાવ વી વિલ ટોક અબાઉટ આર્ટિકલ 368ની અંતર્ગત 2 રીતે બંધારણમાં સુધારો થઈ શકે. સૌથી પહેલો વે છે કે ભાઈ આની અંદર સ્પેશિયલ મેજોરિટી જોઈશે.
વિશેષ બહુમત. હવે સ્પેશિયલ મેજોરિટી એટલે શું? પાસ્ડ બાય સ્પેશિયલ મેજોરિટી 2/3 ઓફ ધ મેમ્બર્સ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ પ્લસ એટલે કે ભાઈ 2/3 લોકો હાજર રહેવા જોઈએ અને એ લોકોએ વોટ આપવો જોઈએ. મેજોરિટી પ્લસ મેજોરિટી ઓફ ટોટલ મેમ્બરશિપ ઓફ ઈચ હાઉસ. ટોટલ મેજોરિટી એટલે ફોર એક્ઝામ્પલ ટોટલ મેજોરિટી ઓફ ધ હાઉસ ટોટલ સીટ્સ ઓફ ધ હાઉસ ઇઝ 550, તો તમને 226 વોટ્સ મળવા જોઈએ તો જ આ બિલ પાસ થાય. કઈ કઈ વસ્તુઓ આ રીતે પાસ થશે અને 368(1) આર્ટિકલ કહેવાય? તો ફંડામેન્ટલ રાઇટ્સ, ડીપીએસપી, ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ, ઓકે, અને ઘણા બધા શેડ્યુલ્સ, જેમ કે 8મી અનુસૂચિ છે કે કોઈ નવી ભાષા આપણે એડ કરવી છે એઝ અ ઓફિશિયલ લેંગ્વેજ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, તો શું કરીશું આપણે? આ વાળી મેજોરિટી યુઝ કરીશું. તો 8મી અનુસૂચિ જે છે એ આ રીતે ચેન્જ થશે. ઓકે, હવે બીજું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 4થી અનુસૂચિ. 4થી અનુસૂચિ શું છે? રાજ્યસભા જે છે એટલે કે રાજ્યોનું પ્રતિનિધિત્વ સંસદની અંદર. બીજું 7th શેડ્યુલ એટલે કે રાજ્ય અને કેન્દ્રની વચ્ચે વિષયોનું વિભાજન, ડિવિઝન ઓફ પાવર્સ બિટવીન સેન્ટર એન્ડ સ્ટેટ. હવે જ્યાં જ્યાં પણ સ્ટેટના પાવરની વાત આવે છે ત્યાં વી વિલ હેવ ટુ અમેન્ડ ધી કોન્સ્ટિટ્યુશન યુઝિંગ આર્ટિકલ 368(2). બરાબર? આની અંદર સ્પેશિયલ મેજોરિટી જે 1માં જોઈએ છે 368(1)માં એ સેમ પ્રકારની જોઈશે, પ્લસ રેટિફિકેશન બાય હાફ ઓફ ઓલ સ્ટેટ લેજિસ્લેચર્સ. એટલે કે રેટિફિકેશન એટલે બહાલી આપવી સાદી બહુમતથી. હવે તમને યાદ હશે કે જો જીએસટી આપણે લઈને આવવાનો હતો તો જીએસટી શું છે કે ભાઈ કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે ટેક્સના પૈસાનું વિભાજન. તો આમાં ફાઇનાન્શિયલ પાવર ઓફ ધ સ્ટેટ ઇન્વોલ્વ હતો, તો આપણે જીએસટી લઈને આવ્યા એ આ 368(2)થી આપણે અમેન્ડ કર્યું હતું અને એની અંદર 50% રાજ્યો જે હતા એ લોકોની વિધાનસભાએ સાદી બહુમતથી જીએસટીના બિલને પાસ કર્યો હતો. સમજાઈ ગયું અહીંયા સુધી? 3 રીતે થશે. 2 રિજિડમાં આવશે, 1 ફ્લેક્સિબલમાં આવશે. નંબર નહીં પડે, આ બંનેમાં નંબર પડશે. અને આની અંદર તમારી એમ લક્ષ્મીકાંત બુકની અંદર 7 પ્રાવધાન આપ્યા છે કે 7 વસ્તુઓ ચેન્જ કરવી હોય તો આ પ્રકારની મેજોરિટી જોઈશે. ઇલેક્શન ઓફ પ્રેસિડેન્ટ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જે છે એનું જ્યુરિસ્ડિક્શન, 7th શેડ્યુલ, 4th શેડ્યુલ, જીએસટી અને આર્ટિકલ 368 પોતે. સમજાઈ ગયું? બહુ જ સિમ્પલ હતું. હવે આપણે થોડુંક આગળ જઈએ અને જોઈએ, સ્ટાર્ટ કરીએ જોવાનું અમેન્ડમેન્ટ્સ. હવે આ નંબર જોઈએ છે આપણે, ફર્સ્ટ અમેન્ડમેન્ટ, થર્ડ અમેન્ડમેન્ટ, ફોર્થ અમેન્ડમેન્ટ, નંબર પડી રહ્યા છે. એનો અર્થ એમ કે આ જે પણ અમેન્ડમેન્ટ્સ આપણે ભણી રહ્યા છે એ ક્યાં તો 368(1) ક્યાં તો 368(2) આ 2 પાવર્સ યુઝ કરીને પાડવામાં આવી છે. દેટ ઇઝ વાય એને નંબર આપવામાં આવ્યો છે. આપણે 368ની બહારનું જે છે એ તો ભણવાનું છે જ નહીં. આગળ જઈએ, આપણે સ્ટાર્ટ કરીએ. ભાઈ સૌથી પહેલું જે છે ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ 1951. જે તે સમયે ભારતની અંદર બહુ જ વધારે ઇનઇક્વોલિટી હતી કે એક તરફ મોટા મોટા જમીનદાર હતા અને બીજી તરફ બહુ જ બધા નાના ખેડૂતો હતા. અને નવી આઝાદી મળી હતી એટલે સરકારને એવું હતું કે ભાઈ અમે સિટીઝન્સની વચ્ચે ઇક્વોલિટી લાવવાનું કામ કરીએ. બટ એટ ધ સેમ ટાઈમ ફંડામેન્ટલ રાઇટ હતો રાઇટ ટુ પ્રોપર્ટી. મૂળભૂત અધિકારમાંનો એક અધિકાર હતો રાઇટ ટુ પ્રોપર્ટી. તો એના કારણે ફર્સ્ટ અમેન્ડમેન્ટથી એક 9th શેડ્યુલ 9મી અનુસૂચિ એડ કરવામાં આવી અને એવું કીધું કે ભાઈ આ બાબત, આ અનુસૂચિની અંદર અમે કોઈ પણ કાયદો મૂકી દઈએ તો એ જ્યુડિશિયલ રિવ્યૂ, ન્યાયિક સમીક્ષાની પરે રહેશે. બરાબર? આર્ટિકલ 15(4) 15 આર્ટિકલમાં ચોથો ભાગ એડ કરવામાં આવ્યો જેણે સોશિયલી અને એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ માટે બેકવર્ડ ક્લાસીસ માટે રિઝર્વેશનનું પ્રાવધાન પૂરું પાડ્યું. ક્યારે? 1951ની અંદર. બીજું આર્ટિકલ 19 જે છે એની અંદર અનુચ્છેદ નંબર 19 એટલે કે આપણું ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, એની ઉપર લિમિટેશન્સ ટાઇટન કરવામાં આવ્યા. પબ્લિક ઓર્ડર, ફ્રેન્ડલી રિલેશન્સ વિથ અધર નેશન્સ, ડિગ્નિટી ઓફ વુમન, રાઈટ, આ બધી વસ્તુઓ એડ કરવામાં આવી. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ફર્સ્ટ અમેન્ડમેન્ટ છે આપણું. એના પછી આવશે આપણું 4th અમેન્ડમેન્ટ. આજ સુધી પૂછાયું નથી પણ એક વખત જોઈ લઈએ. રાઇટ ટુ પ્રોપર્ટી અને લેન્ડ એક્વિઝિશનના રિલેટેડ છે.
પાર્લામેન્ટ જે છે એ પોતે નક્કી કરશે કે કોઈ નાગરિકની જમીન એમને ડેવલપમેન્ટ માટે લેવી હોય તો એડિક્વેટ કોમ્પેન્સેશન કેટલું છે એ અહીંયા આગળ સંસદ પોતે નક્કી કરશે અને ન્યાયતંત્રનો જ્યુડિશરીનો પાવર જે છે એ ઓછો થયો. હવે તમે જોશો તો જ્યાં સુધી ઇન્દિરા ગાંધી સરકાર ચાલે છે 60s સુધી ન્યાયતંત્રના પાવર ઓછા ને ઓછા જ થતા રહેશે. કારણ કે લાસ્ટ વિડીયોમાં પણ આપણે વાત કરી હતી કે ભાઈ આઝાદી મળી હતી, સંસદના સભ્યો તો ભાઈ હીરો જેવા હતા એ વખતે બધા, કારણ કે સ્વતંત્ર સેનાનીઓ હતા. તો ધે વિલ એક્સરસાઇઝ ધેર પાવર. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 7 નંબરનું ઘણી બધી વખત પૂછાઈ ગયું છે. 7th નંબરના કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટથી આપણે રાજ્યો જે છે એનું પુનઃ આયોજન રીઓર્ગનાઇઝેશન કર્યું. સૌથી પહેલાં ABCD એવા પાર્ટ્સમાં ક્લાસિફિકેશન કરવામાં આવ્યું હતું, પણ પછી 14 સ્ટેટ અને 6 યુનિયન ટેરેટરી બનાવવામાં આવી. લિંગ્વિસ્ટિક બેઝિસ પર પણ પ્રજા માટે નહીં, એડમિનિસ્ટ્રેશનમાં સારું રહે એના માટે આ કરવામાં આવ્યું. હવે આ અમેન્ડમેન્ટ ઇમ્પોર્ટન્ટ એટલે છે કે આ 7th નંબરના અમેન્ડમેન્ટથી જ એવો ચુકાદો આવ્યો કે ભાઈ હાઈકોર્ટ જે છે એ એક હાઈકોર્ટ 2 સ્ટેટનું જ્યુરિસ્ડિક્શન રાખી શકે. ગવર્નર પણ 2 સ્ટેટની વચ્ચે એક કોમન હોઈ શકે, સ્ટેટ ઓર યુનિયન ટેરેટરીની વચ્ચે. સો ધીસ વન ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધેટ. પછી આપણે 8th અમેન્ડમેન્ટ જોઈએ તો ભાઈ 1960માં આવ્યું. તો 1950માં જ્યારે બંધારણ બન્યું હતું તો SCs અને STs માટે જે રિઝર્વેશન રાખવામાં આવ્યું હતું લોકસભા અને વિધાનસભામાં એ 10 વર્ષ માટે રાખવામાં આવ્યું હતું. તો દર 10 વર્ષે આ જે છે એ એક્સટેન્ડ કરવામાં આવશે. તો 1960માં આ રિઝર્વેશન એક્સટેન્ડ કરવામાં આવ્યું. બરાબર. સો ધીસ વી કેન સે દેટ ઇટ શોડ કે ભાઈ આ બાબત જે છે એ આગળ ને આગળ ચાલ્યા કરશે. હવે અહીંયા આગળ આપણે જોઈએ 10th દાદરા નગર હવેલી યુનિયન ટેરેટરીને પોર્ચુગીઝ પાસેથી લિબરેટ કરાવીને આપણે એઝ અ યુનિયન ટેરેટરી એડ કર્યું આપણી અંદર. ડન. કયું છે? 10th. હવે જો 10, 12, 14 આ શેમાં આવશે? એડ કરવામાં આવશે. ગોવા, દીવ, દમન જે છે પોર્ટુગલ પાસેથી લિબરેટ થયા એન્ડ આને પણ ઓપરેશન વિજય દ્વારા લેવામાં આવ્યા અને આપણામાં એડ કરી દીધા. 13th ઇઝ નાગાલેન્ડ જે છે એને ક્રિએટ કરવામાં આવ્યું વિથ સ્પેશિયલ પ્રોવિઝન્સ ઇન આર્ટિકલ 371. એ નાગાઝ કસ્ટમરીઝ લો પ્રેક્ટિસીસને પ્રોટેક્ટ કરવામાં આવ્યું. આ એટલા પૂછાતા નથી. 2nd and 3rd ઇઝ ઓલ્સો નોટ ઇમ્પોર્ટન્ટ, સો વી વિલ ગો અહેડ. હવે અહીંયા જોવા જઈએ તો આપણે આ 24 અને 25 અગેન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આ જ સિરીઝની અંદર બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનનો લેક્ચર છે. તો બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનનો જે લેક્ચર છે એની અંદર 24 નંબર તો મેં સમજાવ્યો જ છે બિકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન મૂળભૂત માળખાનો સિદ્ધાંત સમજવા માટે. તો જોઈએ ભાઈ 24થમાં શું કર્યું? પાર્લામેન્ટ જે છે આર્ટિકલ નંબર 13 અને આર્ટિકલ નંબર 368 આ બંનેમાં ચેન્જ કરવામાં આવ્યો. આર્ટિકલ નંબર 13માં લખવામાં આવ્યું કે ભાઈ આ આર્ટિકલ 368 અંતર્ગત જે પણ ચેન્જીસ કરવામાં આવશે કોન્સ્ટિટ્યુશનમાં એના પર એપ્લિકેબલ નહીં થાય. અને આર્ટિકલ 368માં લખવામાં આવ્યું કે આ આર્ટિકલને યુઝ કરીને જે પણ ચેન્જીસ કરવામાં આવે એ આર્ટિકલ 13ની અંદર નહીં ગણે. સેમ વસ્તુ 2 જગ્યાએ મેન્શન કર્યું. આ જ અમેન્ડમેન્ટને આ બંનેને ચેલેન્જ કર્યું કેશવાનંદી ભારતી કેસથી. હવે આની અંદર 25thમાં રાઇટ ટુ પ્રોપર્ટીની વાત કરી કે ભાઈ એડિક્વેટ કોમ્પેન્સેશનને અમાઉન્ટથી રિપ્લેસ કરવામાં આવ્યું. અને આર્ટિકલ 39B અને C કોઈ પણ કોર્ટમાં વેલિડ નહીં થાય એવું પણ એને વેલિડ રાખ્યા. હવે 25ની અંદર ડોક્ટ્રિન ઓફ સર્વરેબિલિટી, બરાબર, ગુજરાતીમાં આઈ ડોન્ટ નો ગુજરાતી લિપિમાં જ લખે છે ડોક્ટ્રિન ઓફ સર્વરેબિલિટી જે છે એ ઇન્ટ્રોડ્યુસ થયો. એટલે કે જો એક આખો એક્ટ કે લો બન્યો છે પણ એ ઇનકોન્સ્ટિટ્યુશનલ છે, ઇનકન્સિસ્ટન્ટ વિથ ધ કોન્સ્ટિટ્યુશન છે, તો શું કરવાનું થશે કે ભાઈ એ જો એવું થઈ શકતું હોય કે એક ભાગ એ કાયદાનો કાપી નાખવાથી, સ્ટ્રાઇક ડાઉન કરી નાખવાથી જો એ કાયદો કોન્સ્ટિટ્યુશનલ બની જતો હોય તો એ વસ્તુ કરવામાં આવશે કોર્ટ દ્વારા. તો 25ની અંદર આપણે જોયું કે ભાઈ ડોક્ટ્રિન ઓફ સર્વરેબિલિટી કેશવાનંદ ભારતી કેસના કારણે આવ્યું અને જે એક્ટ હતો એને ચેન્જ કરવામાં આવ્યો અને એને કોન્સ્ટિટ્યુશનલ વેલિડિટી મળી.
26 ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ કારણ કે આનાથી જે સલિયાણું મળતું હતું, કોને મળતું હતું સલિયાણું? રાજા રજવાડાઓને, જે લોકોએ પોતાની ટેરેટરી ભારતને આપી હતી, પ્રિવી પર્સ કહેવાય ઇંગ્લિશમાં, એને અબોલિશ કરવામાં આવ્યું 26થી. 31st અમેન્ડમેન્ટ, અહીંયા આગળ 73માં 1971ના સેન્સસના બેઝિસ પર એવું કીધું કે આપણે ફ્રીઝ કરી કાઢીએ આવતા ઘણા બધા વર્ષો સુધી સીટ્સ જે થવી જોઈએ. અત્યારે ડિલિમિટેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો 31st યાદ રાખજો, બરાબર. 38 અને 39 આ એકદમ કાળો કાયદો ટાઈપનું છે. 38 અને 39ને યુઝ કરીને પાવર્સ ઓછા કરવામાં આવ્યા જ્યુડિશિયરીના. 38, 39 જ્યુડિશિયરીના પાવર્સ ઓછા કરવા માટે યુઝ કરવામાં આવ્યું, યાદ રાખજો, બરાબર. હવે અહીંયા જુઓ કેવી રીતે ઓછા કર્યા. આર્ટિકલ 352 એટલે કે કટોકટીની જ્યારે જાહેરાત થાય તો પ્રેસિડેન્ટ સેટિસ્ફેક્શન જે છે એ ફાઇનલ રહેશે કે ભાઈ રાષ્ટ્રપતિએ ઘોષણા કરી છે તો કોઈ પણ કોર્ટના જ્યુરિસ્ડિક્શનની અંદર નહીં આવે કે એને ક્વેશ્ચન કરી શકે. ઓકે, ઇટ કેનોટ બી ચેલેન્જ ઇન એની કોર્ટ ઓફ લો, બરાબર. ફાઇનલ અને નોન જસ્ટિકેબલ રહેશે આ વસ્તુ. 39ની અંદર ભાઈ એ લોકોએ કહી દીધું બાર્ડ કોર્ટ્સ ફ્રોમ એક્ઝામિનિંગ. હવે કહી દીધું કે ભાઈ પ્રેસિડેન્ટનું, વાઇસ પ્રેસિડેન્ટનું, સ્પીકરનું, પ્રાઇમ મિનિસ્ટરનું, આ 4 જણના જે ઇલેક્શન છે એ કોર્ટના જ્યુરિસ્ડિક્શનની બહાર છે કે ભાઈ કોર્ટ એની ઉપર કોઈ જ પ્રકારની પ્રક્રિયા નહીં કરી શકે. ઓલ્સો ધીસ સેડ દેટ કે જે સ્ટેટના હાઈકોર્ટ્સ છે એ ખાલી સ્ટેટના કાયદાની ઉપર ચુકાદો આપશે અને સુપ્રીમ કોર્ટ છે એ જ ખાલી સેન્ટ્રલ લોઝની ઉપર ચુકાદો આપશે. તો ભાઈ આ 30 અને 39 નંબરના અમેન્ડમેન્ટથી ઇનફેક્ટ 42 નંબરના અમેન્ડમેન્ટ સુધી પાવર જે છે જ્યુડિશિયરીનો એ બહુ જ લિમિટ કરવાનો ટ્રાય કરવામાં આવ્યો. કેમ એવું થયું? લેટ અસ ટેક અ મિનિટ એન્ડ અન્ડરસ્ટેન્ડ દેટ. ઇન્દિરા ગાંધી જે છે એમનું અને રાજ નારાયણની વચ્ચે સામસામે એ લોકો ચૂંટણીમાં ઊભા હતા અને ઇન્દિરા ગાંધી જીતી ગયા, રાજ નારાયણ હારી ગયા. તો રાજ નારાયણે ઇન્દિરા ગાંધીની અગેન્સ્ટમાં અલ્હાબાદ હાઈકોર્ટમાં કેસ કર્યો હતો. હવે આ જે કેસ કર્યો હતો એની અંદર રાજ નારાયણે કીધું કે ભાઈ ઇન્દિરા ગાંધી જે છે એમણે સ્ટેટ મશીનરી યુઝ કરી હતી જે વર્જિત છે, ઇટ ઇઝ પ્રોહિબિટેડ ફોર ધ ઇલેક્શન્સ. તો સ્ટેટ મશીનરી એટલે શું કે ભાઈ તમે સ્ટાફનો ઉપયોગ કરો કે પછી જે પણ સરકારની વસ્તુઓ છે, મૂવેબલ ઇમૂવેબલ પ્રોપર્ટીનો ઉપયોગ કરો તમારા પોતાના પર્સનલ ઇલેક્શન માટે. કોર્ટમાં એ સાબિત થઈ ગયું કે હા, ઇન્દિરા ગાંધી જ્યારે દિલ્હી ગયા હતા પ્રચાર માટે ત્યારે ગવર્મેન્ટનું આપેલું જે વ્હીકલ છે એ યુઝ કર્યું હતું એન્ડ દેટ ઇઝ વાય એમનું ઇલેક્શન જે છે એ ડિસ્ક્વોલિફાય થઈ જવાનું હતું. તો શી ડીડ નોટ વોન્ટ ટુ લૂઝ હર સીટ. તો શું કર્યું એમણે? વેરી સ્માર્ટ. પીએમ્સ ઇલેક્શન જ્યુડિશિયલ રિવ્યૂ બાર્ડ કે ભાઈ કોઈ કોર્ટના જ્યુરિસ્ડિક્શનમાં આવશે જ નહીં. અહીંથી આપણને એક નવી ઇન્ફોર્મેશન પણ મળે છે કે જો ઇલેક્શનની અંદર ડિસ્પ્યુટ થાય તો કોની પાસે જ્યુરિસ્ડિક્શન છે? અત્યારે હાઈકોર્ટ પાસે, બરાબર. આવું પૂછાય છે એક્ઝામમાં. હવે આપણે આગળ જોઈએ 42nd નંબરનો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ડિસ્કસ્ડ, મોસ્ટ આસ્ક્ડ. હવે 42nd અમેન્ડમેન્ટની અંદર 59 આર્ટિકલ્સ ચેન્જ કરવામાં આવ્યા હતા એન્ડ આ 42nd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટને મિની કોન્સ્ટિટ્યુશન તરીકે પણ ઓળખાય છે કારણ કે બહુ જ બધી વસ્તુઓ ચેન્જ કરી નાખી હતી. કોના ટાઈમમાં? ઇન્દિરા ગાંધીજીના ટાઈમમાં હતું. અને 42nd અમેન્ડમેન્ટમાં તો ભાઈ એટલો આતંક ફેલાઈ દીધો હતો. ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એને એ લોકોએ સિકુડાઈ નાખ્યા હતા અને લિટરલી જે પણ રાજ નારાયણ અને એમની પાર્ટીના લોકો હતા એ લોકોને વિધાઉટ એની પ્રૂફ ઓર એનીથિંગ પકડીને ધમાધમી ચલાવી હતી. બટ જેવી સરકાર બદલાઈ, આ આખો સિનેરિયો જોતા સરકાર બદલાઈ નેક્સ્ટ ઇલેક્શનમાં, તો ભાઈ 43rd અમેન્ડમેન્ટથી 43, 44, 45 આ ત્રણ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ જે 38 થી 42ની વચ્ચે આ લોકોએ કોન્સ્ટિટ્યુશનનો ઢાંચો બદલવાનો ટ્રાય કર્યો એને સુલટાવવામાં, બરાબર, ટુ રિવર્સ ઓલ ધોઝ થિંગ્સ બહાર પાડવામાં આવ્યા. તો ચલો જોઈએ આ 42nd અમેન્ડમેન્ટ છે શું અને મોટી એણે શું ચેન્જ કર્યું. સૌથી પહેલાં આમુખ એટલે કે પ્રીએમ્બલની અંદર 3 વર્ડ્સ એડ થયા, SSI, સેક્યુલર સોશિયલિસ્ટ ઇન્ટગ્રિટી. ડન. આગળ જોવા જઈએ આપણે
ફંડામેન્ટલ ડ્યુટીઝ એડ કરવામાં આવી આર્ટિકલ 51A કોના રેકમેન્ડેશનથી? સ્વરન સી કમિટી. પણ સ્વરન સી કમિટીના બધા જ રેકમેન્ડેશન, બધી જ ભલામણો જે છે એ અંદર એડ કરવામાં નથી આવી. ક્લિયર? હવે આગળ જોઈએ આપણે તો ભાઈ DPSPને પ્રાઇમસી આપવામાં આવી ફંડામેન્ટલ રાઇટ્સની ઉપર. આર્ટિકલ 31C જે છે એનો સ્કોપ બહુ વધારે એક્સપેન્ડ કરી નાખ્યો અને એવું કહેવામાં આવ્યું કે કોઈ પણ ફંડામેન્ટલ બધા જ DPSP જે છે એને ફંડામેન્ટલ રાઇટ્સથી વધારે, મૂળભૂત અધિકારથી વધારે પ્રાથમિકતા આપવામાં આવશે. આ લેક્ચર જોવા સુધી પહોંચ્યા છો ત્યાં સુધી આઈ હોપ બધાને ખબર છે કે ફંડામેન્ટલ રાઇટ્સ જસ્ટિકેબલ છે, ન્યાયિક છે, અને DPSP નોન જસ્ટિકેબલ છે, ન્યાયિક નથી. બરાબર? તો આ તો બહુ જ વધારે બેલેન્સ ખરાબ કરી નાખ્યું. અને મિનર્વા મિલ્સ કેસની અંદર 1980માં કોર્ટે શું ચુકાદો આપ્યો હતો કે ભાઈ DPSP અને ફંડામેન્ટલ રાઇટ્સ બંને એક સિક્કાની બે સાઇડ્સ જેવું છે, એકબીજાના પૂરક છે. આ બંનેની વચ્ચેનું બેલેન્સ જે છે એ જ આપણા કોન્સ્ટિટ્યુશનનો બેડ રોક છે. તો ભાઈ આ જે છે એને સ્ટ્રક ડાઉન કરવામાં આવ્યું છે 1980માં મિનર્વા મિલ્સ કેસના દ્વારા. પાર્લામેન્ટ જે છે એનો અમેન્ડમેન્ટનો પાવર અનલિમિટેડ કરી નાખ્યો કે જે અમેન્ડમેન્ટ કરવું હોય કરી શકે. બરાબર? એ પણ મિનરલ મિલ્સમાં ને બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનમાં પેલું થઈ ગયું. જ્યુડિશિયલ રિવ્યૂ ઓફ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ્સ રિમૂવ્ડ. બરાબર? પછી આગળ જોવા જઈએ તો એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ્સ એડ થયા 323A 323B. એની અંદર એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ્સ બનશે અને બીની અંતર્ગત બાકી બધા જ સબ્જેક્ટના ટ્રિબ્યુનલ્સ બનશે. એન્ટી નેશનલ એક્ટિવિટીઝ ફંડામેન્ટલ રાઇટ્સ સસ્પેન્ડેડ. તો જ્યારે પણ ઇમરજન્સી ડિક્લેર કરવામાં આવશે ત્યારે બધા જ ફંડામેન્ટલ રાઇટ્સ સસ્પેન્ડ થઈ જશે અને ગવર્મેન્ટ આર્બિટરીલી એક્શન્સ લઈ શકે એવું પણ અહીંયા કહેવામાં આવ્યું. અને બીજું કે ભાઈ લોકસભાની ટર્મ કેટલી છે? 5 વર્ષની છે. તો અહીંયા આગળ લોકસભાની ટર્મ જે છે એ 6 વર્ષની કરવામાં આવી. ખ્યાલ આવે છે બધાને કેટલા બધા ચેન્જીસ થઈ ગયા? તો 43, 44 એ બંને અને 45 આ ત્રણેય અમેન્ડમેન્ટ્સ જે છે એનો મોટા ભાગનો પર્પઝ એ જ હતો કે આજે આખું ડિસ્ટોર્શન થયું છે એને આપણે કોઈક પણ રીતે પ્રોપર કરી દઈએ. બરાબર? સો 43rd જોઈએ તો ભાઈ જે એન્ટી નેશનલ એક્ટિવિટીઝવાળો પાવર હતો સરકાર પાસે એ રિમૂવ કરી નાખ્યો. ક્યાં હતો? એન્ટી નેશનલ એક્ટિવિટીઝ, ફંડામેન્ટલ રાઇટ્સ સસ્પેન્ડ થઈ જાય ઇમરજન્સીમાં, અહીંયા આગળ એ પાવર કાઢી નાખ્યો. 43rd હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જે છે એનું જે પણ પાવર્સ હતા એ રિસ્ટોર કર્યા. બરાબર? કે જે વસ્તુઓ ન્યાયિક સમીક્ષા અંતર્ગત હતી એ પાછી આવી ગઈ. PM, પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, સ્પીકર આ બધાના ઇલેક્શન ફરી આના અંતર્ગત આવી ગયા. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ બંને હવે દરેક કાયદાઓની ઉપર સમીક્ષા કરી શકે છે. આ બધા જ પાવર્સ પાછા આવી ગયા. હવે આપણે જોઈએ 44th અમેન્ડમેન્ટ. 1978 સુધી પહોંચી ગયા આપણે. આને ગ્રેટ કરેક્ટિવ અમેન્ડમેન્ટ કહેવાય છે. સૌથી પહેલું રાઇટ ટુ પ્રોપર્ટીને મૂળભૂત અધિકાર ફંડામેન્ટલ રાઇટમાંથી કાઢીને શું બનાવવામાં આવ્યું? લીગલ રાઇટ. આર્ટિકલ 300A એડ થયો. લોકસભાની ટર્મ જે 6 વર્ષની કરી હતી એ 5 વર્ષની કરી નાખી. પ્રેસિડેન્ટ માટે મેન્ડેટરી કરી નાખ્યું કે જો તમારે ઇમરજન્સી ડિક્લેર કરવી હોય તો તમારી પાસે કેબિનેટનું રિટર્ન અપ્રુવલ હોવું જોઈએ. બીજું એ વસ્તુ એડ કરી નાખી કે ભાઈ એક નેશનલ ઇમરજન્સી ડિક્લેર કરવી હોય તો 1 મહિનાની અંદર સંસદના બંને ગૃહ પાસેથી અપ્રુવલ મળવું જોઈએ. અને ઇમરજન્સીની અંદર નેશનલ ઇમરજન્સી જે છે ઇન્દિરા ગાંધીજીના ટાઈમમાં ઇનેક્ટ કરવામાં આવી હતી એક વર્ડનો મિસયુઝ કરીને, ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ. હવે આ તો કેવું થઈ જાય કે બહાર કોઈએ રેલી કાઢી તો પણ તમે કહી શકો ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ છે. તો ફરી આ પ્રકારનો દુરુપયોગ ના થાય કટોકટીની જોગવાઈઓનો, ઇમરજન્સી પ્રોવિઝન્સનો, એના માટે શું કરવામાં આવ્યું? ઇન્ટરનલ ડિસ્ટર્બન્સ શબ્દને ચેન્જ કરીને આર્મ્ડ રિબેલિયન કરવામાં આવ્યું. પ્રેસિડેન્ટ જે છે એને રાઇટિંગમાં પાર્લામેન્ટને ઇન્ફોર્મ કરવું પડશે. કેબિનેટ જે છે એ રાઇટિંગમાં ઇમરજન્સી માટે પેલું શું કહેવાય પ્રેસિડેન્ટને એડવાઇઝ કરશે. અને બીજા ઘણા બધા આ તમે ઇમરજન્સીનું ચેપ્ટર વાંચશો ને તો તમને હજી ઘણા બીજા બધા પોઈન્ટ્સ મળશે. ઓકે, આગળ જઈએ આપણે. 45th અમેન્ડમેન્ટ 1980માં છે એટલે શું થયું? ફરી રિઝર્વેશન એક્સટેન્ડ થયું 10 બીજા વર્ષ માટે. હવે 1990માં જઈશું ને તો ફરી 10 વર્ષ માટે એક્સટેન્ડ કરશે. હવે આપણે 2030માં આવીશું ને તો પાછું 10 વર્ષ માટે એક્સટેન્ડ કરશે. સમજાયું બધાને?
હવે અહીંયા જોઈએ 50 સેકન્ડ. ભાઈ અત્યારે આ બહુ ન્યૂઝમાં છે અને આ યુઝ્યુઅલી ફેવરેટ બી છે આયોગનું, યુપીએસસી હોય કે જીપીએસસી, બરાબર. સો 1985 સુધી આપણે પહોંચી ગયા હતા. રાજીવ ગાંધીની સરકાર હતી અને આ 43rd જનતા સરકાર એવું કહેવાતું હોય છે, જનતા પાર્ટીની સરકાર હતી. સો અહીંયા આગળ બહુ જ વધારે એવું થવા માંડ્યું હતું કે એમએલએ આખો દિવસ પાર્ટી બદલ કરે, જ્યાંથી વધારે પૈસા મળે, જ્યાં વધારે સારો હોદ્દો મળે, અને એના કારણે ભારતની જે પોલિટિકલ સ્ટેબિલિટી છે ગવર્મેન્ટની એ નથી રહેતી. તો અહીંયા આગળ એન્ટી ડિફેક્શન લો એટલે કે પક્ષ પલટા વિરુદ્ધનો એક કાયદો લાવવામાં આવ્યો અને 10th શિડ્યુલથી 10મી અનુસૂચિથી એ એક નવી 10મી અનુસૂચિ એડ કરવામાં આવી. હવે આની અંદર એક મિસ્ટેક છે, 1/3 છે, યાદ રાખજો બધા. હવે આણે એવું કીધું કે કયા કયા સંજોગોમાં એમએલએ અને એમપી જે છે એની સીટ જશે, પક્ષ પલટો કરશે ત્યારે. તો ભાઈ 52nd અમેન્ડમેન્ટ એવું કીધું છે કે જો 1/3 1/3 ઓફ ધ મેમ્બર્સ ઓફ ધ પાર્ટીથી ઓછા લોકો જો એક પાર્ટીથી બીજી પાર્ટીમાં જોડાશે તો પછી એ લોકોની ઉપર પક્ષ પલટાનો કાયદો લાગશે અને એ લોકોની સીટ ગઈ, એન્ટી ડિફેક્શન લાગશે એન્ડ ધ સીટ વિલ બી સ્નેચ્ડ અવે. દે વિલ બી ડિસ્ક્વોલિફાઈડ ફ્રોમ ધ પાર્લામેન્ટ ઓર વિધાનસભા. પણ જો 1/3 1/3થી વધારે લોકોએ શિફ્ટ કર્યું છે તો એને મર્જર ઓફ પાર્ટી ગણવામાં આવશે. હવે નોર્મલ સર્કમસ્ટેન્સીસમાં સંસદમાંથી કે વિધાનસભામાંથી કોઈ પણ સિટિંગ મેમ્બરને ડિસ્ક્વોલિફાય કરવાનું હોય તો સંસદમાં પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ પાસે પાવર છે અને વિધાનસભામાં ગવર્નર પાસે પાવર છે, રાજ્યપાલ. પણ એન્ટી ડિફેક્શન લોમાં સ્પીકર એટલે કે સભાપતિ પાસે પાવર રહેશે. ઓકે, આ પાવર જ્યુડિશિયલ રિવ્યુની બહાર મૂકવામાં આવ્યો હતો, બટ કિહોટો હોલોહાન કેસ બાદ આને ન્યાયિક સમીક્ષા અંતર્ગત મૂકવામાં આવ્યો છે. બીજા કયા કયા સર્કમસ્ટન્સીસમાં આ લાગશે? જો કોઈ વ્યક્તિ પોતાની પાર્ટીની મેમ્બરશિપ જવા દે તો એને કાઢી મૂકવાનો પક્ષ પલટામાં. બીજું, પાર્ટીના પરમિશન ઓર વ્હીપના પરમિશન વગર જો પાર્ટીના ડિરેક્ટિવ અગેન્સ્ટ વોટ કરે તો પણ થશે. આફ્ટર દેટ, જો કોઈ નોમિનેટેડ મેમ્બર 6 મહિનાની અંદર પાર્ટી જોઈન ન કરે, અને બીજું જો અપક્ષ વ્યક્તિ, અપક્ષ એટલે ઇન્ડિવિજ્યુઅલ તમે ફોર્મ ભર્યું છે, કોઈ પાર્ટીના મેમ્બર નથી, જીતી ગયા અને પછી પાર્લામેન્ટમાં જોઈન થયા બાદ તમે જો બીજી પાર્ટી સાથે માં શિફ્ટ થવાનું કરો તો તમારી સીટ જાય. એન્ટી ડિફેક્શન ધ્યાનથી કરજો, બરાબર. બને તો હું 5 મિનિટનો એક વિડીયો કરીશ, પણ અત્યારે તમારે વાંચવાનું જ છે. આ 55th અમેન્ડમેન્ટથી અરુણાચલ પ્રદેશને સ્ટેટહુડ મળ્યું. 56થથી ગોવાને સ્ટેટહુડ મળ્યું. એની આગળ જઈએ તો ભાઈ 61st ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આગળ વોટિંગ અને પંચાયતી રાજ થીમ આપી છે આપણે. તો ભાઈ વોટિંગ જે છે પહેલાં 21 વર્ષની એજ હતી, બટ ઇલેક્શન્સ જીતવા માટે થોડોક ચેન્જીસ કર્યા અહીંયા આગળ અગેન અને 18 વર્ષ કરી નાખી. તો આની સાથે ને સાથે શું થશે? એક તો આર્ટિકલ 326 અમેન્ડ થશે, ઇલેક્શન કમિશનનું છે, અને આર્ટિકલ 326 અમેન્ડ કરશે કારણ કે હમણાં સુધી શું જોગવાઈ હતી, એક જ ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયા હશે અને એ જ આખું ઇલેક્શનનું કામ જોશે. કયા કયા ઇલેક્શન જોશે? પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, વિધાનસભા એન્ડ લોકસભા. આ 4 ઇલેક્શન્સ જે છે એ ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવતા હતા. તો બહુ પોપ્યુલર અમેન્ડમેન્ટ છે 61st. પછી અહીંયા જોઈએ 65th નેશનલ SC/ST કમિશન જે છે એ બનાવવામાં આવ્યું 338, બરાબર. અને પછી આગળ એના પણ ભાગલા પડશે 89th અમેન્ડમેન્ટથી. આગળ જઈએ આપણે 73rd પર જઈએ. પહેલાં એક લખી નાખો 69th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. એનાથી દિલ્હી જે છે એને વિધાનસભા લેજિસ્લેટિવ એસેમ્બલી આપવામાં આવી હતી. ઓકે, આગળ જે 73rd અને 74th ખબર જ છે આપણને બધાને. 73rd જે છે પંચાયતી રાજ ને કોન્સ્ટિટ્યુશનલ બંધારણીય દરજ્જો આપ્યો હતો, કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ આપ્યું હતું, અને 74thથી મ્યુનિસિપાલિટીઝ ને આપ્યું હતું, અર્બન લોકલ ગવર્નન્સ. 76thમાં તમિલનાડુ એક્ટ 9th શેડ્યુલમાં એડ કરી. 69% રિઝર્વેશન ફોર OBCs. સુપ્રીમ કોર્ટે 50% કેપ મૂકી હતી, તે છતાં 9th શેડ્યુલમાં મૂકીને આ કેપની ઉપર ગયા, બાયપાસ કર્યું 9th શેડ્યુલ દ્વારા.
લેટર એને ચેલેન્જ કરવામાં આવ્યું IR કોલેવ કેસમાં, અને પછી આ કેસ બાદ બરાબર 1973 પછી સુપ્રીમ કોર્ટે કીધું કે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન કેશવાનંદ ભારતી કેસમાં લાગુ પડ્યું. ત્યારબાદ 1973 પછી દરેક કાયદો જ્યુડિશિયલ રિવ્યૂ અંતર્ગત જશે, ભલે 9th શેડ્યુલમાં મૂક્યો છે. 77th આપણે જોઈએ 1995, તો આર્ટિકલ 16(4)A એડ કર્યો, જેની અંદર રિઝર્વેશન ઇન પ્રમોશન્સ ફોર SC STનું પ્રાવધાન કર્યું કે ભાઈ પ્રમોશનમાં પણ આ રાખવાનું છે. લેટર 82nd અમેન્ડમેન્ટથી કોન્સિક્વેન્શિયલ સિનિયોરિટી એડ કરવામાં આવી. ઓકે, સો જો એવો ક્વેશ્ચન આવે કે પ્રમોશન ઇન ગવર્મેન્ટ જોબ એ ફંડામેન્ટલ રાઇટ છે, તો ભાઈ આ 77th થી એડ કરવામાં આવ્યું છે. 78th 9th શેડ્યુલમાં 27 બીજા લો એડ કરવામાં આવ્યા, પણ દે આર સ્ટીલ સબ્જેક્ટ ટુ જ્યુડિશિયલ રિવ્યૂ. ઓકે, આગળ જઈએ આપણે. નાવ વી વિલ લુક એટ 84th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. ડિલિમિટેશનને ફરી ફ્રીઝ કરવામાં આવ્યું. 1971ના બેઝિસ પર જ આજે પણ આપણી સીટ્સનું વિભાજન થયેલું છે 2026 સુધી, અને હવે 26માં આપણે આવી ગયા. એન્ડ દેટ ઇઝ વાય ડિલિમિટેશન પણ બહુ જ વધારે ન્યૂઝમાં છે. આપણે એક વિડીયો કરીશું ડિલિમિટેશન કમિશનની ઉપર, બરાબર, કારણ કે એની પરથી ક્વેશ્ચન આવવો જોઈએ એવું મારું માનવું છે. 86th ભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રાઇટ ટુ એજ્યુકેશન આર્ટિકલ 21A એડ કરવામાં આવ્યો. અધિકાર એક નવો મળ્યો, મૂળભૂત અધિકાર. અને 86th અમેન્ડમેન્ટથી 3 જગ્યાએ ચેન્જ થયું. સૌથી પહેલાં 21A આર્ટિકલ રાઇટ ટુ એજ્યુકેશન એન્ડ થયો ફંડામેન્ટલ રાઇટ્સની અંદર, મૂળભૂત અધિકારમાં. સેકન્ડ, DPSPની અંદર જે આર્ટિકલ 45 છે એની અંદર ટેક્સ્ટ એટલે કે વર્ડ્સ ચેન્જ કર્યા. એવું કીધું કે 0 to 6 યર્સના છોકરાઓનું ચાઇલ્ડહુડ કેર કરવાનું એ DPSPમાં આવી ગયું. 6 થી 14 યર્સ જે છે એ ફંડામેન્ટલ રાઇટ્સમાં આવી ગયું. અને ફંડામેન્ટલ ડ્યુટીઝની અંદર એક નવી ડ્યુટી એડ કરવામાં આવી કે જે પણ ગાર્ડિયન્સ છે એ લોકોએ પોતાના વોર્ડ્સને એટલે કે ચિલ્ડ્રનને સ્કૂલ મોકલવા ઇઝ અ ફંડામેન્ટલ ડ્યુટી. ડન. 1, 2 ને 3 ચેન્જ થયા છે, યાદ રાખજો. ડ્યુટી ઓફ પેરેન્ટ્સ ટુ પ્રોવાઇડ એજ્યુકેશન ટુ ચિલ્ડ્રન. આગળ જઈએ. ઓ ગાઈઝ, આપણે તો પહોંચવાયા લાસ્ટ સુધી, હે ને? આઈ થિંક આ લેક્ચર થોડોક લાંબો થયો છે, પણ બધા જ અમેન્ડમેન્ટ્સ એક જ ક્લાસમાં, મસ્ત માર્ક્સ પાકા. 89th અમેન્ડમેન્ટથી આપણે આગળ જોયું SC અને STનું કમિશન સેપરેટ કરી નાખવામાં આવ્યું. સો નાવ વી હેવ અ નેશનલ કમિશન ફોર SC એન્ડ નેશનલ કમિશન ફોર ST, બંને અલગ પાડ્યા. 91st અમેન્ડમેન્ટ, આની અંદર જે આપણે આગળ વાત કરી હતી ને 52nd અમેન્ડમેન્ટમાં કે 1/3 ઓફ ધ મેમ્બર્સ, બરાબર, એનાથી ઓછા, જો એનાથી વધારે ઓર ઓછામાં 2 કન્ડિશન હતી. ઓછા જાય તો આપણે એમાં ડિસ્ક્વોલિફાય કરીશું, એનાથી વધારે હોય 1/3 થી વધારે તો ઇટ્સ ઓકે. આની અંદર એ ફ્લો જે હતો 1/3નો એને કરેક્ટ કરીને 2/3 મેમ્બર્સ લઈને આવ્યા. ચેન્જ કર્યો હોય કે 2/3 સભ્યોથી વધારે, 2/3 ક્યાં તો એનાથી વધારે સભ્યો જો પક્ષ પલટો કરશે તો ડિસ્ક્વોલિફાય નહીં થાય, એનાથી ઓછું બધા ડિસ્ક્વોલિફાય થઈ જશે. નાવ અહીંયા જઈએ આપણે. તો બીજો પણ એક કાયદો આવ્યો આની અંદર કે મંત્રીમંડળ, મંત્રી પરિષદ, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ જે છે એ ટોટલ સીટ્સ જે છે એનું 15% જ હોવું જોઈએ, ઇન્ક્લુડિંગ ધ પ્રાઇમ મિનિસ્ટર. પહેલાં શું થતું હતું, બધા એટલા મોટું મંત્રીમંડળ બનાવી નાખતા હતા કે ભાઈ અડધી સંસદ મંત્રીમંડળમાં આવી જતી હતી. બટ એની ઉપર લિમિટેશન મૂકવામાં આવ્યો. ડન. 92nd અમેન્ડમેન્ટ. 8મી અનુસૂચિમાં 4 ભાષાઓ એડ કરવામાં આવી. ભૈયા બહુ વખત પૂછાઈ ગયું છે કઈ કઈ ભાષા. બોડો, ડોંગરી, મૈથિલી, સાંથલી, બરાબર. એટલે 22 ભાષાઓ છે. આપણે સ્ટાર્ટ કર્યું હતું 14 ભાષાઓથી ઇન 1950. સિંધી એડ કરી 1967માં, કોંકણી, મણિપુરી, નેપાળી 1992માં અને 2003માં બીજી 4 આપણે એડ કરી. 22 ભાષાઓ છે 8મી અનુસૂચિમાં. હિન્દી છે કે નથી? ઇંગ્લિશ તો નથી જ, બરાબર. હવે આ તમારે ભાષાઓનું લિસ્ટ એકવાર જોવાનું છે અને તમારે તમારી જાતે નોટ બનાવવાની છે અંદર હિન્દી છે કે નથી. ઓકે, આગળ જઈએ આપણે. 93rd અમેન્ડમેન્ટથી આર્ટિકલ 15(5) એડ કર્યું. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન્સની અંદર, પ્રાઇવેટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સની અંદર SC, ST અને OBCને રિઝર્વેશન આપવામાં આવ્યું. આગળ જઈએ. 97th
ભાઈ કોઓપરેટિવ સોસાયટીઝને કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ આપવામાં આવ્યું અને ફંડામેન્ટલ રાઇટ બનાવવામાં આવ્યો. આમાં DPSPમાં પણ ચેન્જ થયો અને ફંડામેન્ટલ રાઇટ્સ પણ એડ કરવામાં ને આને એક ફંડામેન્ટલ રાઇટ બનાવવામાં આવ્યું. હવે છેલ્લા થોડાક અમેન્ડમેન્ટ્સ જોઈ લઈએ. આ ઇમ્પોર્ટન્ટ છે. આ છે ને મેચ ધ લિસ્ટ તરીકે આ સ્લાઇડમાંથી કદાચ આવી શકે. ઓકે, તો 99 નંબરનું જે અમેન્ડમેન્ટ છે એને આપણે NJAC અમેન્ડમેન્ટ કહેતા હોઈએ છીએ. આ અમેન્ડમેન્ટથી સંસદે એવું કીધું કે હવે જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસની નિમણૂક છે એ કઈ રીતે થશે એના માટે એક કમિટી બનાવવામાં આવશે, આ કમિશન બનાવવામાં આવશે અને એ કરશે. પણ ન્યાયતંત્રએ સુઓ મોટો જાતે ને જાતે આને કોર્ટમાં લીધું અને કીધું કે ભાઈ આ ગેરબંધારણીય છે અને આને સ્ટ્રાઇક ડાઉન કરી નાખ્યો કે ભાઈ ન્યાયતંત્ર અને એક્ઝિક્યુટિવ કારોબારી જે છે એનું વિભાજન આપણા કોન્સ્ટિટ્યુશનનો બેઝિક ડોક્ટ્રિનનો પાર્ટ છે. ફર્સ્ટ લેક્ચર બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનનો પાર્ટ છે અને એટલે જ આ ઇનકોન્સ્ટિટ્યુશનલ છે અને આને કેન્સલ કરી નાખી. 100th એટલે 100 નંબરનું આની અંદર બેરુબારી યુનિયન કેસ એક હતો. હવે આની અંદર શું કર્યું આપણે અને બાંગ્લાદેશે ગામડાઓ એક્સચેન્જ કર્યા. આપણે ઇન્ડિયાએ એમને 111 હેમ્લેટ ટેરેટરીઝ આપી, વિલેજીસ આપ્યા અને બાંગ્લાદેશ પાસેથી આપણે 51 એન્ક્લેવ્સ લીધા. 101 GST ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. GST 2.0 ગયા વર્ષે જ આવ્યું છે. 102 OBC માટે નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ NCBC બન્યું. 103 EWS જનરલ કેટેગરીની અંદર 10% રિઝર્વેશન ફોર ઇકોનોમિકલી વીકર સેક્શન્સ લાગુ પાડવામાં આવ્યું. 104 રિઝર્વડ સીટ્સ એક્સટેન્ડેડ ફોર 25 મોર યર્સ. તો અને જે એંગ્લો ઇન્ડિયન્સ માટેની 25 મોર યર્સની 10 યર્સ માટે, સોરી અહીંયા મિસપ્રિન્ટ થઈ છે, 2030 સુધી, આપણે આગળ બી વાત થઈ હતી 10 વર્ષ માટે જ. અને અહીંયા જે લોકસભામાં 2 એંગ્લો ઇન્ડિયનની નોમિનેટેડ સીટ હતી અને વિધાનસભામાં જે 1 એંગ્લો ઇન્ડિયનની નોમિનેટેડ સીટ હતી એ કેન્સલ કરી નાખી. તો SC STનું રિઝર્વેશન ઇન્ક્રીઝ કર્યું 10 વર્ષ બીજા અને એંગ્લો ઇન્ડિયન્સની સીટ ખચાક ડન. આગળ જઈએ. 105 નંબરનું કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. આની અંદર OBC જે છે એનું આઈડેન્ટિફાઈ કરવાનું જે લિસ્ટ બનાવવાનો પાવર છે એ સ્ટેટને ફરી મળી ગયો. 106 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ નારી શક્તિ વંદના અધિનિયમ. આનો પણ એક ટૂંકો વિડીયો કરીશું. એન્ડ ધીસ ઇઝ યોર અમેન્ડમેન્ટ્સ વાલા એન્ટાયર લિસ્ટ. અહીંયા આગળ એક બીજું તમારા રિવિઝન માટે, ક્વિક રિવિઝન માટે ચાર્ટ આપેલો છે. આ કાર્ડ્સ આપ્યા છે મોસ્ટ આસ્ડ ક્વેશ્ચન્સના. છેલ્લી પણ એક સ્લાઇડ છે. હું ફરી આનું આ કન્ટેન્ટ ફરી નહીં બોલું કારણ કે આપણે બધું જ ડિસ્કસ કરી કાઢ્યું છે. એક જ વિડીયોની અંદર બધા જ બંધારણીય સુધારા, ઓલ ધી અમેન્ડમેન્ટ્સ. PDF તમને બધાને ખબર છે ક્યાંથી ડાઉનલોડ કરવાની છે. આ જ સેમ વાળી PPTની આપણી એપ્લિકેશન છે સુનિયા PCS. એની અંદર ફ્રી ડાઉનલોડ્સ કરીને એક સેક્શન છે, ત્યાં જશો તો તમને આ મળી જશે. So thank you very much guys. Bye bye. Take care. See you soon. We will come up with another fantastic video. તમે લોકોએ કીધું કે મેમ પોલિટી કરાવો, તો પોલિટી કરાવ્યું. તમે ઇકોનોમી બી કીધું છે તો હું ઇકોનોમી અને બીજા પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ લઈને ફટાફટ આવી રહી છું. See you tomorrow guys. Thank you very much. Bye bye.